નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2024 અંતર્ગત ખૂબ જ મોટી અને બમ્પર ભરતી આવી ગઈ છે. તો આ ભરતી અંતર્ગત સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા જોઈશું. તો દર્શક મિત્રો, ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ 2024 અંતર્ગત ગુજરાત પોલીસે વર્ષ 2024 માટે ફરીથી એક મોટી ભરતીની જાહેરાત કરી છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર એટલે કે PSI અને જેલ સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓ ઉપર કુલ 12,472 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવાની શરૂઆત 26 ઓગસ્ટ 2024ના રોજથી શરૂ થઈ ચૂકી છે અને અરજી કરવાની અંતિમ તારીખ છે 9 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. તો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ જે ભરતી આવી છે તે અંતર્ગત આપણે અલગ અલગ તેની માહિતી જોઈએ. તો વિભાગ એટલે કે સંસ્થાનું નામ છે ગુજરાત પોલીસ, પદ અલગ અલગ છે, જાહેરાતની તારીખ છે 26 ઓગસ્ટ 2024, છેલ્લી તારીખ છે અરજી કરવાની 9 સપ્ટેમ્બર 2024 અને નોકરીનું સ્થળ છે ગુજરાત. હવે દર્શક મિત્રો, આ ભરતી અંતર્ગત એપ્લાય કરવા માટેની વેબસાઇટ છે https://ldgujarat2021.in/ તો કે આના ઉપર જઈ આપણે આ ભરતી અંતર્ગત એપ્લાય કરી શકીશું. ત્યારબાદ દર્શક મિત્રો, આ ભરતી અંતર્ગત લાયકાત તથા વયમર્યાદાની આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસની આ ભરતીમાં વિવિધ પદો માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારો પાસે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત માંગવામાં આવી છે. અરજદારોએ તેમનું 12મા ધોરણનું શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જરૂરી છે અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 3 વર્ષની સ્નાતક ડિગ્રી હોવી જોઈએ એટલે કે ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે અથવા ધોરણ 12 સમકક્ષ ધોરણ 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ અને મહત્તમ વયમર્યાદાના પદ પ્રમાણે બદલાય છે. એટલે કે PSI ઉમેદવારોની ઉંમર કેટલી હોવી જોઈએ? 21 વર્ષથી લઈ 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જ્યારે કોન્સ્ટેબલ અને અન્ય પોસ્ટ માટે અરજદારોની ઉંમર 18 વર્ષથી લઈ 33 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. હવે ખાલી જગ્યાની વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે. નિશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ પુરુષો માટે 316 છે અને સ્ત્રીઓ માટે 156 જગ્યાઓ છે, જ્યારે નિશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ પુરુષો માટે 4,422 અને મહિલાઓ માટે 2,178 જેટલી જગ્યાઓ છે. આ ઉપરાંત અન્ય ખાલી જગ્યાઓમાં પુરુષો માટે 2,212, સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ અને મહિલાઓ માટે 1,090 જેટલી જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. તો અરજી ફી તથા અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી આ ભરતી અંતર્ગત તેની માહિતી લઈએ. તો કે ગુજરાત પોલીસ ભરતીમાં અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે અને ઉમેદવારોએ એક પોસ્ટ માટે ₹100 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે. અરજદાર જો 2 પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા હોય તો અરજી ફી ₹200 ભરવાના રહેશે. જોકે SC કેટેગરી, ST કેટેગરી, EWS કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી રાહત આપવામાં આવે છે, જેથી તેઓ નિઃશુલ્ક અરજી કરી શકશે. વધુ માહિતી અને અરજી કરવા માટે https://ldgujarat2021.in પર અધિકારિક ગુજરાત પોલીસ ભરતીની પોર્ટલની મુલાકાત લઈ શકો છો અને તેમાંથી તમે એપ્લાય કરી શકો છો. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. હવે આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા તેમાં કઈ રીતની છે કે ગુજરાત પોલીસ ભરતીમાં ઉમેદવારોએ અલગ અલગ તબક્કાની પસંદગી પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું રહેશે, જેમાં શારીરિક કસોટી છે, લેખિત પરીક્ષા છે, દસ્તાવેજની ચકાસણી છે અને તબીબી પરીક્ષાઓનો સમાવેશ થાય છે. તો આ તમામ તબક્કાઓમાંથી પસાર થનારને જ અંતિમ પસંદગી માટે ગણવામાં આવશે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરવા વિનંતી. ધન્યવાદ, આભાર.